અમરેલીના ધારી પંથકમાં પડેલા ભારે મુશળધાર વરસાદના પગલે તારાજી સર્જાઈ છે। અમરેલીના ધારીમાં વરસાદ બાદ હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે। હીરાના કારખાનામાં પાણી ભરાતા લોકોને હાલાકી, વરસાદી પાણી ભરાતા કારખાનામાં નુકસાન પણ થયું છે, તો રહેણાંક વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા। પંથકમાં વરસાદ વરસ્યો અને જે રત્ન કલાકારોનું જે હીરાનું કારખાનું હતું તે પણ અત્યારે અહીંયા એક નહીં પણ 5 થી 6 જેટલા કારખાનાઓ ડૂબા છે। આપણે દ્રશ્યો બતાવીશ કે અત્યારે પાણી કાઢવાની કામગીરી ચાલુ છે। જે કાદવ કીચડ પણ અત્યારે કારખાનામાં જામી ગયો છે તેને અત્યારે જે સાફ સફાઈ કરવાની કામગીરી ચાલુ છે। જે હીરાની ઘંટી છે એમાં મોટરું આવેલી છે એ પણ અત્યારે ડૂબી જવાથી બળી ગયું હોય તેવું પણ અત્યારે અહીંના કારખાનાના માલિક છે એ જણાવી રહ્યા છે। આપણે સીધી જ વાત કરશું, શું આપનું નામ શું અને જે આ છે હીરાનું કારખાનું ડૂબી ગયું શું પરિસ્થિતિ છે? મારું નામ વિશાલ પાટિયા છે અને કારખાનામાં વિશ્વકર્મા સોસાયટી વાગવી છે। વિશ્વ ઘંટી હાલે છે, અમારે ઘરમાં પાણી ગળી ગયું છે અને કારખાનામાં ગળી ગયું છે। કારખાનામાં વધારે નુકસાની છે, બધી ઘંટીની મોટર બળી ગઈ છે અને જનરેટર આખું બળી ગયું છે, નુકસાની વધારે છે અને 6-8 કારખાનામાં પાણી ગળી ગયું છે। રત્ન કલાકારોનું કામકાજ ક્યારે શરૂ થશે? રત્ન કલાકારનું હજી તો 2-3 દી વ્યાજ આવે, કેમ કે આ મોટર બધી બળી ગઈ છે અને રિપેર કરવી પડશે, નુકસાની રાજી છે। અમારી રોજીરોટી બગડી પણ રત્ન કલાકારોનું 4-5 દી બગડશે। જે આમાં જે કારખાનાના માલિક હતા તેની તો રોજીરોટી બગડી છે, પણ જે રત્ન કલાકારો ગામડેથી રોજીરોટી માટે આવતા હતા તેની પણ અત્યારે હાલત દયનીય બની છે। તેનું લલિયા સંદેશ ન્યૂઝ ધારી।